નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો ને? આજે આપણે જોવાના છે પ્રકરણ નંબર 1 જે વાસ્તવિક સંખ્યા એનો સ્વાધ્યાય નંબર 1 નો ક્વેશ્ચન નંબર 4 માં ની રકમ છે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધવાનું છે મિત્રો। અહીંયા દાખલો ગણો મિત્રો। એ પહેલાં તમે મારી ધ્યાનથી સૂચના સાંભળજો મિત્રો। અહીંયા હું દાખલો આખું ગણી લઉં, પછી તમે વિડીયોને સ્ટોપ કરીને લખજો અને જેટલું ફાવે તેટલું જાતે લખજો મિત્રો। તો તમને ધોરણ 10 માં જે આ લગભગ 4 માર્ક્સનું તમારે સ્ટાન્ડર્ડ અને બેઝિકમાં પૂછાવાના છે, તો એ 4 માર્ક્સ તમારી પાકા થઈ શકે મિત્રો, બરાબર। તો ચાલો મિત્રો આપણે આને જોઈશું અને મિત્રો દાખલો વહેલા ગણતા નહીં, હું ગણી રહું પછી જ ગણજો। તો મિત્રો અહીંયા 15, 12 અને 21 આપણે અવયવ પાડીશું મિત્રો। 15, 12 અને 21 અવયવ આપણે મૌખિક આવડવું જોઈએ। 3, 4, 12 એટલે 2 × 2 × 3 કરીએ તો 12 થઈ જશે। 15 એટલે 3 × 5 બરાબર। 21 એટલે 3 × 7 ખબર પડી જાય મિત્રો। હવે આપણે આનો ગુસા શોધીશું। તો અહીંયા લખું છું મિત્રો ગુસા કાનો 15, 12 અને 21 બરાબર। કેટલો થશે ગુસા? 3 થશે મિત્રો, ખબર પડી ગઈ, કારણ કે આ ત્રણેયમાં છે, કોમન છે। હવે આપણે લસા શોધીશું મિત્રો। લસા 12, 15 અને 21 આપણે લસા શોધીશું મિત્રો। 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 મિત્રો। આ 3 આપણે લસામાં લીધા, તો આ હવે આ બાકીની સંખ્યા છે એ આ ગુસ્સામાં 3 લીધા, તો બાકીની સંખ્યા છે તે લસામાં આવી જશે। 2 ની 2 ઘાત એટલે આ 2 ની 2 ઘાત એટલે 4, 3 ની 2 ઘાત એટલે 9, 3 ની 2 એટલે 9 અને 5 ગુણ્યા 7 બરાબર મિત્રો। હવે આનો આપણે લસા શોધીશું બરાબર। તો 9, 4, 36 36 ગુણ્યા 35 કરીશું તો મિત્રો આપણને કેટલા મળે છે? તો આપણને મળશે મિત્રો, એક જ મિનિટ મિત્રો, આપણી અહીંયા એક ભૂલ થઈ છે મિત્રો, મોટામાં મોટી ભૂલ થઈ છે મિત્રો। તમે આવી પરીક્ષામાં ભૂલ કરતા નહીં મિત્રો। લસામાં શું હોય? સૌથી મોટી ઘાત અને સામાન્ય ઘાત બરાબર। ફરી કહી દો મિત્રો, લસામાં શું હોય? તો લસામાં આપેલ સંખ્યામાં રહેલ તમામ અવિભાજ્ય અવયવ એટલે જે અવિભાજ્ય અવયવ હોય તે અને મહત્તમ ઘાતવાળા પદો, એટલે કે આ મોટી ઘાતવાળી લેવાની છે, એટલે આ ઘાત આપણે બંને જતા રહેશે આ ગુસામાં। તો હવે વધીશું, 3 ની 1 જ ઘાત રહેશે મિત્રો બરાબર, એટલે 3 આવશે અહીંયા મિત્રો બરાબર। 3 × 5 × 7 એટલે અહીંયા 420 આવશે બરાબર મિત્રો। હવે આપણે 2 નંબર જોઈએ। 8, 9 અને 25 આપણે લસા અને ગુસા શોધીશું। 8, 9 અને 25 મિત્રો, અહીંયા છેલ્લામાં છેલ્લું છે 2 × 2 અને 2 બરાબર। 9 એટલે 3 × 3 અને 25 એટલે 5 × 5 બરાબર મિત્રો। એટલે મિત્રો અહીંયા આપણે મળી જશે 2 ની 3 ગુણ્યા 3 ની 2 ગુણ્યા 5 ની 2 બરાબર। હવે મિત્રો આનો આપણે ગુસા શોધીશું। તો ગુસા એક આવશે મિત્રો, ગુસા 8, 9 અને 25 નો ગુસા કેટલા આવશે? 1 આવશે। કંઈ પણ સામાન્ય ન હોય તો ગુસા 1 આવે બરાબર મિત્રો। અહીંયા કંઈ પણ સામાન્ય નથી એટલે 1 આવશે। લસા શોધીશું આપણે। લસા કાનો 8, 9 અને 25 નો તો શું આવશે મિત્રો? અહીંયા 2 ની 3 ગુણ્યા 3 ની 2 ગુણ્યા 5 ની 2 એટલે શું આવશે મિત્રો? અહીંયા 1800 જવાબ આવશે મિત્રો તમારો, તમે ચેક કરી શકો છો મિત્રો બરાબર। 2 ની 3 હું અહીંયા કેલ્સી લઈને બેઠું છું મિત્રો। અહીંયા ગુણાકાર કરશું તો 2 કલાક થશે, એટલા માટે હું અહીંયા કેલ્સી લઈને બેઠું છું બરાબર મિત્રો। આપણે હવે 3 નંબર જોઈશું મિત્રો। આપણે આ 3 નંબરનો ગણ્યો છે મિત્રો, સોરી હવે આપણે 2 નંબરનો ગણીશું। હવે મિત્રો અહીંયા 17, 23 અને 29 રકમ છે। 17, 23 અને 29 માં આપણને કંઈ પણ સામાન્ય મળતું નથી। 1 × 17, 1 × 23 અને 1 × 29 બરાબર। તો ગુસા કેટલો આવશે? ગુસા કાનો 17, 23 અને 29 નો કેટલો ગુસા? 1 અને લસા કાનો 17, 23 અને 29 નો કેટલો આવશે મિત્રો? 17, 23 અને 29 નો આવશે મિત્રો। 17, 23 અને 29 નો ગુસા
30નો ગુસા 1 આવે, પરંતુ લસા 11,339 આવશે મિત્રો. 17, 23 અને 29નો લસા 11,339 આવશે મિત્રો. અહીંયા એક પદ રહી ગઈ છે મિત્રો. 17 ગુણ્યા 23 ગુણ્યા 29 બરાબર 11,339 મિત્રો. આ સાથે આ વિડીયોને આપણે અહીંયા જ સ્ટોપ કરીએ છીએ. પ્રશ્ન નંબર 4 આપણે અલગ વિડીયોમાં જોઈશું મિત્રો. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. વિડીયો તમારો ખૂબ ખૂબ આભાર.